અમે અહીંયા જોબ કરીએ છીએ આઈવીના એપલ સ્ટોર છે ત્યાં સવારે આવીને બેસ્યા હતા અને શાંતિથી કામ કરતા હતા અમારું. તો સૌથી પહેલા 3 ભાગમાં દિવાલ પડી. 3 ભાગમાં સૌથી પહેલા ઓછો અવાજ આવ્યો, બીજો અવાજ આવ્યો, ત્રીજી વખતમાં એકદમ જોરદાર અવાજ આવ્યો. આખી અમારું જે સ્ટોર છે એ તૂટવા માંડ્યું. અમે ટેબલ ઉપર ઉભા રહીને કામ કરતા હતા તો બી અમને એવું લાગ્યું કે ભૂકંપ જેવું થઈ રહ્યું છે. એટલે અમે લોકો ફટોફટ સ્ટોરમાં જેટલા કસ્ટમર હતા એમને બહાર મોકલીને સ્ટોર બંધ કરીને બહાર ઊભા છીએ. પછી તમે શું નિર્ણય લીધો અત્યારે શોરૂમ? હવે અહીંથી એકા ક્લબમાંથી અમને જે આન્સર મળે એ પ્રમાણે અમે વિચારીશું કે આગળ શું કરવું શું ના કરવું. અત્યારે તમારું શોરૂમ ને બધું બંધ કરી દેવામાં અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. કેવો માહોલ છે? ભય છે એકદમ. કોઈ જ અહીંયા ઊભું રહેવા રેડી નથી અને સ્ટોરની અંદર જવા અમે રેડી નથી. દિવાલ પડી ગયા પછી તમે જગ્યા જોવો જગ્યા જોવા અંદર જવા દેતા નથી. ગવર્મેન્ટને અપીલ છે કે ભાઈ એકા ક્લબનું ચેકઅપ થવું જોઈએ. અમારી સેફટીનું શું, જે ક્લબમાં લોકો નોકરી કરે છે એમનું શું? આ તો કોઈને ઈજા હજી પહોંચી નથી કે કંઈ ખબર બી પડ્યું નથી કે ઈજા છે કે નહીં એવું. તમને મેનેજમેન્ટ તરફથી કોઈ સૂચન કશું જ આવ્યું નથી. અમે લોકો આવીને શાંતિથી કામ કરી રહ્યા હતા અને આ બનાવ બન્યો છે. આઈડિયાની ઉપર ગયા નહીં પણ સ્વિમિંગ પુલ છે એટલું ખબર છે. તમને આવું કઈ અવાજ આવ્યો હતું આટલા ટાઈમ તમે ના, આના પહેલા ક્યારે આવો અવાજ આવ્યો નથી.